મિત્રો આ મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં મોટા યુટ્યુબરો જેમ પ્રોફેશનલ લોગો બનાવે છે તે કેવી રીતે બનાવવો તે આજના વિડીયોમાં આપણે બનાવીશું। અને મિત્રો જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો। તો મિત્રો આપણે આ વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા। મિત્રો આપણે પ્લે સ્ટોર પહેલા ઓપન કરવું પડશે। ત્યાં આપણે પિક્સલ લેબ સર્ચ કરીને આપણે પિક્સલ લેબ એપ ડાઉનલોડ કરવું પડશે। મેં ડાઉનલોડ કરી નાખ્યું, તમે પણ ડાઉનલોડ કરી શકો છો। હવે તેને ઓપન કરવાનું છે। મિત્રો ઓપન કર્યા પછી આપણે કેન્સલ નો ઓપ્શન દબાવો અને આપણે વ્હાઇટ બેકગ્રાઉન્ડ પસંદ કરવાનું। હવે મિત્રો આપણે વ્હાઇટ બેકગ્રાઉન્ડ પસંદ કરીને આપણે અહીંયા પ્લસ નું આઇકન દેખાશે, ત્યાં ક્લિક કરવાનું છે। ત્યાં ફ્રોમ ગેલેરી લખ્યું છે, ત્યાં આપણે ટેપ કરવાનું। હવે મિત્રો આયા આપણે એક રિંગ સિલેક્ટ કરી તે આપણે સિલેક્ટ કરવાની છે અને મિત્રો આયા સાચાની નિશાની ઉપર ક્લિક કરવાનું છે। હવે મિત્રો આયા આપણી રિંગ સેટ કરી દેવાની છે। આયા આપણી રિંગ સેટ થઈ ગઈ છે। હવે મિત્રો આપણે આયા ટેક્સ્ટનો એ ઓપ્શન દેખાશે ત્યાં આપણે ક્લિક કરવાનું છે, પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરવાનું। હવે ન્યૂ ટેક્સ્ટ લખેલો હશે ત્યાં આપણે ટેપ કરવાનું, ડબલ ટેપ કરવાનું। હવે મિત્રો આયા આપણે લખવાનું છે આપણે ચેનલનું ટૂંકું નામ, જેમ કે ટેકનિકલ ગુરુ છે મારી ચેનલનું, તો એનું ટૂંકું નામ થાય ટીજી। તો આપણે કેપિટલ અક્ષરમાં લખવાનું ટીજી। મિત્રો લખાઈ જાય પછી ઓકે નું બટન દબાવવાનું। આયા આપણે મોટું કરી નાખવાનું, થોડું મોટું કરી નાખવાનું મિત્રો। હવે તેનો ફ્રન્ટ બદલવાનો છે। ફ્રન્ટ બદલવા હાટુ આયા ઓપ્શન આપણને આપેલો હશે ત્યાં આપણે ક્લિક કરવાનું। હવે આપણને આયા એક રેગ્યુલર નું એક ફ્રન્ટ મળશે, તે આપણે ક્લિક કરવાનું છે, તે આપણે ઓકે દબી દેવાનું। હવે મિત્રો આનો કલર આપણે બદલવો પડશે, કલર નો આઈકન આવશે તે આપણે કલર બદલી નાખીએ। આનો કલર આપણે જેમ કે યલો રાખીએ, યલો રાખી દીધો કલર। હવે મિત્રો આપણે આનો સ્ટોક થોડો ઘાટો કરવો તો સ્ટોક નો ઓપ્શન આપણે દબી એનેબલ કરી નાખો। હવે મિત્રો આપણે અહીંયા થોડું વધારી શકીએ છીએ સ્ટોર, આ મિત્રો વધી ગયું છે। હવે મિત્રો તેની નીચે આપણે ટેકનિકલ ગુરુ એવું સંપૂર્ણ ભાષામાં ઇંગ્લિશમાં લખવાનું છે, એટલે ફરીથી આપણે ટેક્સ્ટનું ઓપ્શન ક્લિક કરીએ, ન્યૂ ટેક્સ્ટ છે તે આપણે એમાં લખીએ ટેકનિકલ ગુરુ, ટેકનિકલ ગુરુ। મિત્રો ટેકનિકલ ગુરુ મેં લખાઈ। હવે ઓકે નું આપણે બટન પ્રેસ કરીએ। હવે મિત્રો અહીંયા આપણે ટેકનિકલ ગુરુ ને થોડુંક મોટું કરીએ। હવે મિત્રો આનો કલર આપણે બદલીએ, આનો કલર આપણે રેડ રાખીએ। હવે મિત્રો આનો આપણે ફોન્ટ બદલવાનું છે, આમાં આપણે ફોન્ટ બોલ્ડ રાખશું। હવે મિત્રો આયા આપણો લોગો બની ગયો છે। હવે આયા આપણને આયા દબાવવાનું છે અને સેવ એઝ ઇમેજ એની ઉપર ક્લિક કરવાનું છે। હવે મિત્રો આયા આપણને જેપીજી આપ્યું તે આપણે ક્લિક કરવાનું, પીએનજી માં કરવાનો છે અને અલ્ટ્રામાં કરવાનું। સેવ ટુ ગેલેરી ત્યાં આપણે ટેપ કરવાનું છે। હવે મિત્રો આપણો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ ગયો। અને મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળશો મિત્રો આગલા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।